જાય તો ડોલો પૂરો થાય શિવડીન તો પડી છે जोरदार है शिवडीन तो पड़ी है जोरदार है। देखो ये भाईबंद है हमारा और इसने इसका नाम किधर लिखवाया देखो है इधर नाम लिखवाया है सुनील सिंह के आदमी ने नाम लिखवाया है। चलो नेहाबेन આવી ગયા છે અહીંયા પૂજા કરવા માટે જો દાદી જોડે અને નાયા તો છે નહીં અને મંદિરે ફરે છે અને વાગ્યા છે અત્યારે 7:15 પૂજા થઈ રહી છે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ। થઈ ગયા છીએ તૈયાર અને નેહાબેન આજ વહેલા આવી ગયા છે પૂજા કરવા માટે। ના જો જઈ રહ્યા છે સાથે સાથે જો ગાડીએ આ વગર મંદિરે જાય છે બેન। આ ગાડીએ ગલ્લે લેવા વસ્તુ અને મંદિરે આવે છે એ ચલાવો બેન મંદિરે આવીને મસ્તી કરે છે જો બધા ગોળ ફરે છે। તો સવારના પોરમાં બેન એક ક્રીમ રોલ લીધો છે જો હજુ તો દાંતાને નથી કર્યું, ચાય નથી પી, બ્રશ નથી કર્યું અને ક્રીમ રોલ ખાવાનું ચાલુ કર્યું છે। એ નાખ્યું એ ક્રીમ રોલ ખાધે જો પડીએ જો પડશે બેન જઈ ગયા ઘેર ટપક ટપક ચાલે છે ભાઈ। આવી ગયા છીએ સેવ ખાય છે સીધી ખાઓ શાંતિથી। નાસ્તો લઈને આવ્યો જો તો ખરા, ઓહો બધું ગોઠવીને આવ્યા છે જો તો ખરા। હા જો હે પૂરી ને રોટલી કોઈ નહીં રોટલી આ બેન કેરીઓ ઘણા છે ઉપર, કેરીઓ ઉપર પડી છે ઘણા છે। આ કેરીઓ છે ને એ ઘણા છે, બધી કેરીઓ ઘણા છે, કેરીઓ ઘણા છે નેહાબેન અને બપોરે નેહાબેન કેરીઓ પાડવાનો પ્રોગ્રામ છે તો બેટા કેરીઓ પાડ રાખશો તમે? શાક બનાવવાનું છે કેરીનું હે હાક ના હા કેરીઓ પાડ ઉપર ના ચડતો હતા ઉપર પડે હેઠો હા ને। ચલો જઈએ હે સારું ઓહડાથી પાડ લેજો વાર બાર ખેંચાય નહીં જો મધ બેઠું ઉપર પાછું હા મધ બેઠું છે ઉપર જેણું। મિત્રો નીકળીએ હવે ફેક્ટરી ઉપર। બેન જો મોહડા છે ઉપર મોલો પડે છે જાંબાનો છો હા 20 રૂપિયા માગે જો આ 20 રૂપિયા માગે છે બેન 20 રૂપિયા માગે છે 20 રૂપિયા જોઈ લાવવાના ના મળે 20 રૂપિયા રોજ એનો હપ્તો છે 20 રૂપિયાનો। મિત્રો દાદા કરીએ છીએ માટીનું સેટિંગ, ભરવાના છે બ્રાસ। અમારે રાકેશભાઈ મકરદમ, અનિલભાઈ મકરદમ અને આ દિલાભાઈનું તો ઠકોણું ઓછું છે અને અહીંયા ચાલુ છે મોટરનું કામ સુનિલ સિંહ પોતે। देखो ये भाईबंद है हमारा और इसने इसका नाम किधर लिखवाया देखो है इधर नाम लिखवाया है सुनील सिंह के आदमी ने नाम लिखवाया है। बैठा है जो क्या बैठा है बा जोरदार बैठा है। दिलो ने रन करा છે ભાઈ, દિલો ને બધા રન કરે છે ભાઈ ઘાસ લગાવવા માટે। આવો તૈયાર થઈ ગયું છે રેડી। હા મારે એક ભાઈ એ કચરો ભેગો કરી રાખ્યો હતો છેલ્લા 6 મહિનાનો, આ હડકે છે કચરો। મિત્રો આવી ગયા છે ઘરે, વાગ્યા છે 7 અને અત્યારે ગાજવીજ ચાલુ છે વરસાદની। બહાર એકદમ વાદળ જો વાદળા ગરમાયેલા છે અને એ વીજળીઓ પડે છે, વીજળીઓ ચાલુ છે। મિત્રો આવી ગયા છે ઘરે, વાગ્યા છે 7 અને અત્યારે ગાજવીજ ચાલુ છે વરસાદને, બહાર એકદમ વાદળ જો વાદળા ગરમાયેલા છે અને એ વીજળીઓ પડે છે અને એ વીજળીઓ ચાલુ છે।
ચાલુ છે અત્યારે બંધ કરવા આવ્યા છે. જો વય પડી છે ત્યારે પેલું બાજુ પ્રસંગ છે તે વય પડી છે ગાડી. વાવાઝોડું આવ્યું છે. શું કહેતા હે શિવડીન તો પડી છે જોરદાર હે. જોરદાર વાવાઝોડું આવ્યું છે. પોણે થઈ ગયું. વાગ્યા છે 7:30. વરસાદનું વાવાઝોડું એટલું છે પછી ઘરમાં પાણી આવી ગયું છે પહેલા ખંડમાં. અહીંથી વાછોટ આવી જાય અહીંથી આ બાથી તો બધું તો એ આવી ગયું અહીંયા પાણી. અને જોરદાર વરસાદ અંધાર્યો છે મિત્રો. પલળી ગયો હું એ વાછોટ એટલી આવતી હતી. વીજળીઓ થાય છે. જતી રહી છે અત્યારે. લાઇટો જે છે એ નહીં. આપણે ચાર્જિંગ વાળું છે એટલે વાંધો નથી. જો પાણી થઈ ગયું છે જોરદાર. અને ત્યાં જો મમ્મીને શું કરે છે બધે અંધારું છે. અને જઈએ છીએ હવે વરસાદ બંધ થઈ ગયો ખાવા માટે. અહીંયા કાબુચા ભરાઈ ગયા છે. ચલો સારું પડી ગયું આંબાનું જો. અને પક્ષી આવી ગયું છે બી ગયું છે એ ઉડી ગયું તો જ આ ઉડી એ ઉડી હા ચો છે હા ઉડી ગયું. હા બેન સોનું બેન ખાવા બનાવે છે. કયો વળી અને આટલી જ કેરીઓ પડી છે વાવાઝોડામાં. ગાડી બંધ કરવા આવ્યા હતા. અને આની હા બેન ચોટલી અધરવાળો હા માર ખાતો હે બેને. અત્યારે જો બેઠા છે ખાવા. અંધારું છે બહાર જોરદાર. લાઈટ જતરી છે. ના બેન હોય ઊંઘી ગયો છે. મમ્મી હોય ઉપર જો શીતલબેન. અને બહાર તો જોરદાર ચાલુ છે. ભેંસ જોઈ રહી છે સામે હે. અને મમ્મી ત્યાં બેઠા છે. અને નેહાબેન ઊંઘી રહ્યા છે. મિત્રો હવે લાઈટ આવી છે. જઈએ છીએ ઘરે. પલળી ગયું છે બધું. પલળી ગયું છે. ખુરશીઓ તો જોરદાર ઉડતી હતી. વાવાઝોડામાં. હમણાં લાઈટ આવી છે. વાગ્યા છે 9:05. તો ભાઈ પ્રિન્સભાઈ આવી ગયા છે. રોટલા લાવે બેટા. રોટલા લાવ્યા નથી ભાઈ. આજે ભૂલી ગયા હતા પાછા ફેરથી. હા કાલે ગોળીઓ નથી લાવી. આજે રોટલા લઈ આવજો. આવી ગયા છે રોટલા લઈને ભાઈ. અને હવે જાઓ એક કૂતરાને ગાયને આપી આવો. બીજું થેલી મિલજો એટલે સવારે કૂતરાને ગાયને ફેરથી આપવા ચાલશે. પેલી બાજુ એ પડદા પાછળ મિત્રો અત્યારે વાગી ગયા છે 9:30. અને ખાટલા પથરાઈ ગયા છે. અને આજનો દેશી બ્લોગ વિડીયો એ જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.